બાપુ વચ્ચે જો સુરત જાય છે તો આપણે તો ના એ તો ગાડી ખરા આ લોકો રમશે આ જગ્યાએ પાણી આટલું જ ભરાય. શું કીધું YouTube ચેનલ છે તમારો? તાર પપ્પા ખોટું બોલે છે, મને નથી ખબર. જ્યારે આપણે દીપેશભાઈની દુકાને બેઠા છીએ ને કોઈ છે નહીં, જો એકલા કોમ્પ્યુટર ઉપર બેઠા છે. એ છે વાડી આગળ આવશે, પછી આપણે એક કામ છે ત્યાં જવાનું છે, પછી તમને દેખાડું શું કામ છે અને કઈ જગ્યાએ. અત્યારે તો અહીંયા આરામ કરવી છે હમણાં, કેમ કે અહીંયા ગામ કરતાં 5G નેટ આવે છે ને અહીંયા પણ વાઈફાઈ છે, એટલે વિડીયો અપલોડ કરવો હોય કે ગમે એ બીજું કામ હોય તો અહીંયા 1 મિનિટની અંદર થઈ જાય છે. એટલે અહીંયા આવવાનું મેન કારણ એ છે આપણા નેટના હિસાબે. તો 12:30 થઈ ગયા છે, થોડીક ભૂખ લાગી છે તો હાલો નાસ્તો કરતા આવીને પૂછી જોઈએ દીપેશને કંઈ ખાવું છે, અને ખાવું હોય તો એના માટે પણ લેતા આવી, નકર આપણે એકલા જઈને ખાઈ આવી. પેલા પૂછી જોઈએ. જી તારે નાસ્તો કરવો તો લેતા આવું. જમી નહીં 10 વાગ્યા છે ઠીક. તો આપણે એને નથી જમવાનું, તો આપણે લેતા આવીએ આપણા માટે. હા શું છે આનું? કરી દે 500. બહાર જમવા જતા તો બંધ રાખ્યો. હવે અહીંથી દીપેશ ટિફિન લાવ્યો છે તો કાંક લઈ આવી નાસ્તો અને બે હારે હવે જમી લેવી, કેમ કે 1 વાગી ગયો છે ને ભૂખે થોડીક બહુ નથી લાગી, પણ ખાવા પૂરતું ખાઈ લેવી. તો હવે દુકાને જાવશું સામે ગમે એ લેવા. અને તડકો જોવો અત્યારે એવો ખરેખર નો થયો છે. વેફરું ભૂંગળા લઈ લીધા છે ને હવે ટિફિનમાં હવે ખાઈ લેવી. તડકાની દુકાન જો સામે. હાલો તો ખાઈ પીને હવે બેંકે જવા નતું પણ હજી ગયા નથી, જાય પછી કેવી તમને. ટાઈમ થઈ ગયો છે ને આપણે હિસાબ પર જવા હું ને એને નીકળવી છે હવે દુકાને. પછી ઉતરતો ભાઈ પી ગયા. અત્યારે અહીંયા બાલાજી આપણે મેડિકલ સ્ટોરે ઊભા છે, દૂધ દેવા આવે છે. આપણે જગદીશભાઈનું દૂધ પગ દેવા આવે છે તો હિસાબ પર લઈ જવાનું છે. હાઈવેમાંથી ઊભા રહી ગયા છે તો આગળ આવે છે, લઈને જાવી છે અત્યારે હિસાબ પર. હવે તો જો આ છોકરીએ કોઈ ઊભો નહોતો રહેતો, હવે રહેવા ગયા છે આમાંથી જો હે ને. પેલા રહેતા જ વચ્ચે હમણાં બે નો જ પડ્યા વચ્ચે બંધ થઈ ગયા. બાપુના ખાવા નથી તો હા અહીંથી એટલે જ તે કાલ વહેલા હેર સારું થયું તોય વહેલા હેર ઓલું નકર પછી સવારમાં અહીંયા એક્સિડન્ટ થયું તો હજી આજ તો 2 એક્સિડન્ટ થયા છે. આનું તો પૂરું થઈ ગયું છે છે ને. વાય આગળ વાળો થારો છે, સાઈડમાં લઈ લીધી હોત તો એનું વાંધો. પછી મેકીને વીએ ગયો હોય તો વાત અલગ હોય. આ રિક્ષા લાગે આપણે રવિભાઈ વાડી એક એક્સિડન્ટ થયું. એટલે કોનું એક્સિડન્ટ કર્યું તમે? કેટલી વતન ઉપર તોરાણી તો ગાડી સારી રહે છે, કામ નહીં સારી છે. હા કોઈ દી મેં ગેરમાં નહીં નથી મારી, પણ આડા ગેરમાં તું મારશો જ્યારે ટીપું બનાવવાનું ગેરમાં હોય તો ગેરમાં કાઢી લેતું હોય. ગેરમાં કાઢે તો જો આપણે રોનીને આટો મારો આવ્યો હાલે ત્યાં શું કરે હાલ બીજાને જોઈ ગયો લાગે. રોની હાલ. હા બસ થાકી ગયા બાબરા જઈને ત્યારે આવ્યા ને આટો મારવા. જો વાડીઓમાં એકદમ જે
હજી તો કાંઈ થયું નથી પણ આમાં આખું થોડું થોડું દેખાય. આગલા કેમેરા મોટું દેખાતું જ નથી. જો બ્લોગ ઉતરવા કરવો પડે. તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું સવારમાં એક નવા બ્લોગની અંદર. આજે બાબરા સવારમાં નથી ગયા અને તારે જાવી છે વિડીયો અપલોડ કરવા. હું છે વીરોની છે અને જો કાલે રાતે વરસાદ આવ્યો તો પાણી અહીંયા પીધું. આજે બાબરા નથી ગયા, રવિવાર છે, દુકાન દીપેશભાઈની બંધ હોય. તો અત્યારમાં હું ને આ ભાઈ બે જાવી છે તારે અત્યારમાં ને ફેસબુકનો વિડીયો અપલોડ કરવા. એમ 9 વાગ્યા છે અત્યારે. ભાઈ જો અત્યારે બે સામે છે હજી. તો હાલો અપલોડ કરી આવી, પછી તો ક્યાંય જવાનું નથી. આજ ગામમાં છે આખો દિવસ. જો આપણે સવારમાં આવી ગયા છીએ તાર ઉપર ને જો બે આપણે ને બે નીચે હજી રહી ગયા છે ને જો કાલે રાત્રે વરસાદ આવ્યો હતો એટલે એકદમ ઠંડુ વાતાવરણ છે અત્યારે. તો તારે તો આપણે વિડીયો અપલોડ કરીને ઘરે પાછા જાવી છે. પછી વાગ્યા છે 8:45-9. તો અત્યારે ગામમાં કોઈ ન હોય. વિચાર આવે છે બહાર વહી જાય ક્યાંક, એટલે સાંજ પડી જાય. કેમ કે ગામમાં તો હવે બહુ કંટાળો આવ્યો છે એટલે બહાર જ વહી જાય. હાલો આંચકના આવશું આપણે બાબરા બાજુ. રવિવાર છે પછી જોઈએ કંઈક કરશું બીજું હું. આપણે જાય છે બાબરા ચોમાસાની અંદર ધાર કરાવે છે. તો અત્યારે જો વાતાવરણ એકદમ અંધારું થઈ ગયું છે, કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું છે. લગભગ તો આવશે જ તે, કેમ કે વરસાદ ગાજે છે એટલો. જો જ્યાં આપણે દેખાડી દેતા ત્યાં એની મારી જોવાની બહાર સાટા ચાલુ થયા છે એટલે જો અંદર વહી ગઈ. હજી એટલો બધો વરસાદ નથી આવતો પણ. તો જો આજે રવિવાર છે અને વાદળા જો એકદમ અંધારું. એમ વરસાદ આવશે એટલે હોથા કાઢી નાખશે ને આવવાનું છે. વાતાવરણ જોતા એવું લાગે. તો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. બિચારી ગાયું બધી રેડિયાર ને એ જો હાલે અહીંયા હાલ આવતું રે અહીંયા હાલ હાલે હાલ અહીંયા. બહાર એટલો વરસાદ ચાલુ થઈ ગયો છે કે જો હવે અહીંયા આટું રાખી દીધું, અહીંયા રાખી દીધું, અહીંયા આટું છે કોઈ પાણી જો. વરસાદ જો અડધી કલાક ઉપર એવો હોથા કાઢી નાખ્યો છે. બહાર નીકળીને તમને દેખાડું પણ હજી ચાલુ જ છે. ચાલુ જ છે હજી તો. લાઇટ વહી ગઈ છે. અહીંયા સારું લાગે વરસાદ. પાણી અહીંયા ભરાઈ જાય છે. લગભગ તો જાતું જ હશે. જાતું એઠીથી વહી જાય છે. બાકી પાણી જ જાય જ છે. અહીંયા તો તણાઈ ગઈ. આપણે તો ના એ તો ગાડી ખરા આ લોકો રમશે. અહીંયા આ જગ્યાએ પાણી આટલું જ ભરાય.
લે આ બાજુ બહુ છે વરસાદ. આપણે આ બાજુ છે બધે એટલો જ વરસાદ છે. અહીંયા જો કેટલું પાણી જાય છે. પાલાવા આખો ભરાઈ ગયો પણ પાલાવા સારું પાણી જાય છે. એક એ બાજુ પાણી તો એટલું જ રહે છે. ના ના મારે નથી. હું ખોટો બોલો તો લે હું ખોટું બોલો? ક્યારે તે મને જોયો? પાપા તો કહેતા હતા હું કીધું? યુટ્યુબ ચેનલ છે તમારો. તાર પપ્પા ખોટું બોલે છે મને નથી ખબર. હા હું મેક દો કે હું રાખો તમે? હું બનાવો છો તમે? ભેલપુરી પાણીપુરી ક્યાં ભેલપુરી તો નથી એને લખેલું છે. લીખેલું છે પછી એ નહીં એનું શું છે? એમ લીખેલું જ છે એ તો મને ખબર લીખેલું છે. મળશે મળશે. તો અહીંયા વરસાદ આ દેવળિયામાં તો બહુ સારો છે. સમજો નાળું કેવું જાય છે એટલે તો રહી. જોજે જોજે પાણી જો જાય ને બધા આપણા જ માર્ગે જાય છે હો. આવડા જોજે આ એકદી આડી નો આવે દોડીને નકામું લેવા દેવા હગીને. વાસળીઓ કેટલી જો બધા ઓલા જ છે. વાસડા ને વાસળીઓ બધે બહુ ઝાઝા વાસડા ને વાસળીઓ એની પાસે. વાર તો હું 5:30 તો છે. હાલો હાલો લઈ આવ. મેં કીધું શ્રી દર્શન કે આંબલીધાર? શ્રી દર્શન કે આંબલીધાર? તો હાલો લેતા આવો. વાર હું 5:30 છે એમ કહું છું. તો 20 ના બટેટા પછી બીજું શું જોઈશ? બોલો શું જોઈશ બીજું? હે ઓય બીજું શું જોઈશે? બાપુ વચ્ચે જો સુરત જાય છે તો હું કામ લઈ જાઉં? ભૂંગળા હું કામ લઈ જાઉં સુરત? અહીંથી કઈ ત્યાંથી લાવવાનું હોય કે અહીંથી બધું લઈ જાય? અહીંથી ને એવું જાદુ ને એવું સુરત ને એવું નથી મળતું. હે બાપુ હાલો એકા મેકવા જવા છે ને બાપુ ને. જેટલા કાલ બ્લોગ માં આવવાનું છે. ના ના હું